પછી ત્યાં આપણને બજી વાળા ભાઈ દેખાઈ ગયા. બજી વાળા ભાઈ તો આ બજી લઈને જતા હતા. મેં કીધું હાલો મને એક આંટો મારવા દો. એવું કેવાય ને હે. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજ આપણે આવી જઈએ છીએ ભાઈ બની દુકાને. પેંડાની દુકાન છે. હમણાં પછી આપણે જવું છે સાળંગપુર હનુમાનજી મંદિરે. આજ છે મોટો પ્રોગ્રામ, બધા કલાકાર આવવાના છે ને એવું બધું છે. તો જઈશું હમણાં. દાદા પહેલા આપણે દુકાને આવ્યા છીએ. તો ગુંદા રોડ, દાદાનું ગામડું, દાદાના ગામડા હોટલની બાજુમાં જ છે. MB નંબર 1 પેંડાવાળાની દુકાન છે. તો જલ્દી ફટાફટ આવી જજો અને શોપિંગ કરજો. પછી ત્યાં આપણને બજી વાળા ભાઈ દેખાઈ ગયા. બજી વાળા ભાઈ તો આ બજી લઈને જતા હતા. મેં કીધું હાલો મને એક આંટો મારવા દો. એવું કેવાય ને હે. તો બજી વાળા ભાઈ માની ગયા છે. આપણે બજી બે દેવી લીધું. તો મિત્રો આપણે બજી બે ગયા છીએ. એટલે પણ હાલ લે ફોટો પાડ. પછી તો આગેથી જોયું તો સાળંગપુર હનુમાનજી મંદિરમાં ફટાકડા ફૂટતા હતા. પછી ફટાકડાનો વ્યૂ નજારો તમને આ વિડીયોમાં લઈ લીધો અને દેખાડી દેવી કીધું. પછી થોડીક એમ થયું કે દાદાની હાલો ને બગી પણ દેખાડી દેવી. તો પછી દાદાની બગી પણ આખી દેખાડી દીધી. હવે થોડોક પાછળનો વ્યૂ પણ આપણે તમને દેખાડી દેવી. તો ફટાકડા તો ઊભું રહેવાનું નામ જ નહોતા લેતા. પછી હાલો કીધું ભલે ફૂટે રાખતા, આપણે તો બગી દેખાડવાની છે. તો પાછળથી બગી દેખાડવી. એક નંબર લાગતી હતી વાત. તો આપનો ખૂબ ખૂબ આભાર દાદા. તો પછી બગીમાંથી હેઠા ઉતરીને ભાઈબંધની દુકાન બંધ કરીને આપણે વી આવી છીએ સાળંગપુર હનુમાનજીના મેન મંદિરમાં. તો ટ્રાફિક એટલી હતી કે ક્યાંય પોલીસવાળા પણ અંદર જ નહોતા જવા દેતા. આ બાજુથી ને નહીં, ઓલા ગેટથી ને નહીં. તો માઇન ગાડી કાઢી છે આપણે કંઈક ગલીમાંથી આપણે જે આપણું સ્પેશિયલ રોડ છે એનાથી કાઢી. પછી હવે કંઈક અહીં પાર્કિંગ કરીને પછી જવા દેવી આગળ આપણે શો બાજુ. તો આપણે આવી જાય છે હનુમાનદાના મંદિરે. તો આ બધી પબ્લિક જ એવું છે. પોલીસ એટલા હતા હોય કે ક્યાંય જવા જ નહોતા દેતા. માઇન ગાડી કાઢી. ટ્રાફિક જ એટલું છે તમે વાત કરો છો. એની અંદર અત્યારે આપણને સૌને તમને તો મિત્રો ડાયરેક્ટ આપણે અહીંયા આવી ગયા છીએ હનુમાન દાદાની મૂર્તિ વાય. કેમ કે ઓલી બાજુ તો બહુ ગળદી હતી, ત્યાં કાંઈ જગ્યા જ નથી. ને આ બધું તો બધી પોલીસને બહુ ઊભું છે. પણ કાંઈ વાંધો નહીં, આવી ગયા છીએ આપણે. અને હા, આપણા જે છેલ્લા વિડીયોમાં એક રોહિતભાઈ કમેન્ટ કરી હતી કે ભાઈને શોખ એ જલ્દી કરાવી દો. તો આભાર તમારો ખૂબ ખૂબ. શોખ એવી થઈ જાય છે. તો પછી જો અહીંયા હજારો માણસો બેઠું છે બધું. અને આપણે અહીં તમારો ભાઈ સીધા સ્ટેજ ઉપર જ આવી ગયેલો. અને સ્વામી ને પોલીસવાળા ને બોડીગાર્ડ ને સિક્યુરિટી બધા અહીંયા. પણ આપણને કોઈ રોકે નહીં, સીધા અહીંયા જ પગી જવાનું હોય સ્ટેજ પાસે તે. અહીંયા થોડા આપણે કંઈ જેમ તેમ છે. આપણે વ્લોગ બનાવી છીએ. પોલીસવાળા પૂછે તો કહી દેવાનું ભાઈ વ્લોગ બનાવી છીએ. જેમ તેમ થોડા છે તોડફોડ આડું ફાડું માડવું. તો ચાલો હવે તમે ઘડીક શો જોવો. હું તમને હવે શો દેખાડું.
જે પણ મિત્રો એ સિંગરને ઓળખતા હોય તો ફટાફટ કમેન્ટ કરીને સિંગરનું નામ લખી નાખો. તો સચિન જીગરદાનને આપણે આગળથી જોઈ લીધા અને પછી ભાજે મંદિર બાજુ દર્શન કરવા જઈએ આપણે. જો તમને મંદિરના દેખાડું આખું વ્યૂ જોવો. અહીંયા પણ લાઈટ એવી થાય છે. ત્યાં જીગરભાઈ ગાયા રાખે છે. હજી થોડાક આગળ જાય. આ બધું રાતનો વ્યૂ જો. હા એ તો હતી તમને ખબર જ છે. ખાલી તમે જો કઈ ઘટતું બનાવી દઈને હો પણ હવે એક ફોટો તો બનતા છે. લાઈટ પડે તો કેટલી ગરમ લાગે છે આપણી સામે આવે ને હજી હમણાં લાઈટ પડે તો હવે લાઈટ નહીં પડે. કેટલી ગરમ આવે તો જોયો મિત્રો તમે બધું. આ જો વ્યૂ કેવું છે શાનદાર. આ વ્યૂ માટે તો લાઈક કરી નાખો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. ફટાફટ હો કે કરવાના તો હવે 2 કે તો થઈ ગયા છે. બહુ ઝાઝા નહીં, આપણે ઓછામાં ઓછા કેટલા ઘટે 98 કે ઘટે. 98 કે તો આરામથી થઈ જાય રમતા રમતા. 2 મહિનામાં તો આરામથી રમતા રમતા તમે કરી નાખશો એટલો તો મને ખબર છે. તો પછી આપણે થોડોક આનંદ લઈને આપણે હવે ગેસ્ટ હાઉસ બાજુ આવી ગયા છીએ. આ પાર્કિંગવાળા રસ્તેથી હવે ગાડી કાઢીને આપણે ઘર બાજુ જવા દેવી છે. કેમ કે ટ્રાફિક એટલું બધું બહુ હતું ને આનંદ તો આપણે જે લેવાનો હતો એ લઈ નાખ્યો. પછી શું હવે ત્યાં બીજું હોય. એ ખાવ હાચી વાત કહું ને તો ભાઈબંધના ઘરે ફોન આવ્યો તો એને ઘરે બોલાવતા કે વી ભરે ભાઈ. હા નીકળી ગયો ભાઈ. તો મિત્રો વ્લોગ જોવાની મજા આવી હોય, વ્લોગમાં મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી નાખો અને ચેનલ ઉપર નવો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.